ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા નવલખી ગ્રાઉન્ડ પર સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશાળ યોગ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું। આ યોગ તાલીમ શિબિરમાં 10,000થી પણ વધુ લોકોએ હાજરી આપીને યોગ કર્યા હતા, જેમાં 5 વર્ષની બાળકીથી માંડીને 92 વર્ષના દાદીએ યોગ કરીને યુવાઓને યોગ કરવા માટે પ્રેરણા આપી હતી। આવતીકાલે અમદાવાદમાં પણ યોગ શિબિર યોજવામાં આવશે અને આવી રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગ શિબિર યોજી મેદસ્વીતા દૂર કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવશે। જુહાપુરામાં કુખ્યાત નજીર વોરાના જુબેદા હાઉસ અને સરફરાજ કિટલીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં 20થી પણ વધારે ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નાઝીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે સોનલ 4 રસ્તા પાસે એહસાન પાર્કમાં આવેલા સરફરાજ કિટલીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુલબાઈ ટેકરામાં રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર સોનલના ઘરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આ દારૂનો જથ્થો રાણીપનો બુટલેગર જીતુ 2 દિવસ પહેલાં આપી ગયો હોવાની માહિતીના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અહીં દરોડો પાડી વિદેશી દારૂની 1956 બોટલ અને બિયરના 46 ટીન કબજે કરી સ્થળ પરથી સોનલના ભાઈ પ્રકાશની ધરપકડ કરી હતી, જે બાદ તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સોનલનો હોવાનું જણાવ્યું હતું। ત્યારે પોલીસે હવે સોનલ મકવાણા અને રાણીપના બુટલેગર જીતુને પકડવા તજવીજ શરૂ કરી છે।